मेन मैच जो टूर्नामेंट की है ये આવતીકાલે છે भाई। एक और प्लेयर हमारा लैंड हो चुका है यहाँ पे। तो तो છે ને હું કહું ને રોહિત બોરા દૂર રહે So, hello, namaste, sat sri akal, કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનો વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને મનીષ પટેલ નું આગમન આપણા બ્લોગ માં થઈ ગયું છે 3 વર્ષ આપણે અમદાવાદ માં ફરતા હું 3 ની વધારે 4 વર્ષ 2021 થી લઈને 25 પૂરું થયું બન્યા 4 વર્ષ ની વધી ગયું ભાઈ 5મું વર્ષ હવે બેહી જાય એમ જાન્યુઆરી ને બાજુ જતો રહ્યો ને સો ભાઈ ચલો 4-5 વર્ષ અમે બે પાછા ભેગા ફરીએ છીએ અમદાવાદમાં ભેગા ફરીએ છીએ બાકી એમ તો ફરતા હતા અમદાવાદમાં નહોતો આવતો બેન માર દીધેલો હતો તડી પાર કરવામાં આવેલો હતો મન્યાને અહીંયાથી પોલીસ હોતી હતી અમદાવાદની કોઈ બધું સેટિંગ બેહાડ્યું તો ભાઈ ટૂંકમાં બધી ફ્લાઇટો ધીમે ધીમે આવી રહી છે અત્યારે 2-4 ફ્લાઇટો આવવાની છે અમુક ફ્લાઇટો બપોર પછી આવવાની છે ઇન શોર્ટ ફ્લાઇટો આજકાલમાં બધી આજના દિવસમાં બધી આવી જવાની છે આજે રાત્રે અમારી વોર્મ અપ મેચ છે આવતીકાલે અમારી મેઇન મેચ જે ટુર્નામેન્ટની છે એ આવતીકાલે છે એટલે હમણાં તો વ્લોગમાં ઓનલી ટુર્નામેન્ટ છે બીજી કોઈ વાત નહીં ચાલે એવું મને લાગી રહ્યું છે બરાબર મેચ સામે આવવાની છે આવતીકાલે એ મેં કદાચ ગઈકાલના વ્લોગમાં તમને મોકલી આપ્યું છે બરાબર છે तो चलो भाई અત્યારે तो जाइए છીએ दुकाने देखते हैं क्या करते हैं आज के दिन में तो सब आने वाले हैं सो इधर उधर घूमेंगे फिर जो होगा सो आपको दिखाया जाएगा चलो भाई गाइस અત્યારે તો ભાઈ આવી ગયા છે ગાડી વોશ કરાવવા માટે કે અંદરથી ને બહારથી થોડી ખરાબ હતી હવે કીધું વોશ કરાવી દઈએ વ્યવસ્થિત વરસાદ તો હવે આવવાનો છે નહીં એટલે કોઈ માથાકૂટ નહીં મેં કીધું પેલા વ્યवस्थित ધોવડાવી દઈએ આયા ત્યારની ધોવડાઈ નહોતી तो अभी उसको अच्छे से वॉश करवाते हैं दोपहर को भूख लगी थी थोड़ा बहुत नाश्ता कर लिया अब सब एक करके आ रहे हैं 2-3 लोग आ गए आज रात को मैच खेलने भी जाना है प्रैक्टिस मैच है अपनी अफजल के सामने ही है तो मज़ा आने वाला है चलो भाई इसको अच्छे से धो डालो पहले बाद में आगे की बातें करते हैं भाई एक और प्लेयर हमारा लैंड हो चुका है यहाँ पे ठीक है આજકાલ એટલા પ્લેયરો લેન્ડ થઈ રહ્યા છે ને અમારી ટીમના તો અત્યારે અમે લોકો જવાના છીએ પહેલા તો પ્રેક્ટિસ મેચ રમવા માટે બરાબર ને મિત્ર પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી પડશે કેમ કે આવતીકાલે બહુ મોટો મુકાબલો છે સાંજે 8 વાગે અને જીતવાનું છે આજે પ્રેક્ટિસ જોયો તમે ખાલી રાત્રે આજે ભૂકા અને આજની મેચ પાછી ટક્કર વાળી છે હામેની ટીમ બહુ વ્યવસ્થિત છે કેમ કે હામે અફઝલ વાળી ટીમ છે આખી આ બાજુ અમારા ગામની ટીમ છે પ્રેક્ટિસ સેશન છે જો કે બહુ સારી રીતે રમશું અમારી ક્યાંક ભૂલ હશે તો શીખશું બટ એટલું કે પ્રોપર ટુર્નામેન્ટ રમીએ છે ને એવી રીતની આજે અમે લોકો મેચ રમવાના છીએ બરાબર જેથી અમને કોઈ જાતની તકલીફ પડે નહીં બરાબર છે સો ચલો લેટ્સ ગો અત્યારે તો હવે જઈએ છીએ બધા પ્લેયર હમણાં તમને બતાવી દઈશ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 भाड़ में जाओ बाकी सब ये 11 है जो है वो इस साल ये फाइनल है ठीक है સો ચલો ભાઈ પહોંચી જઈએ પહેલા ખાઈ લઈએ હજુ 9:30 થયા છે હવે 11:30 રમવા જવાનું છે એટલે જમી લઈએ થોડુંક વહેલા તો વાંધો આવે નહીં ચલો ભાઈ મારા મિત્ર આવીએ ને પટી ગયું તમારે પટી ગયું કે એના મનમાં એમ હોય કે હું હમણાં બધું વશમાં કરી લે અને મારા મિત્ર આવી એટલે તમારે ભૂલ હમણાં જોજે એના ભય ખબર છે દીપા મજા એના ભય ખબર મારા માટે દેખા તમારા માટે એમ કે જોજે મજા લે ગાઈસ એક્ચ્યુઅલી માં ઘરે આવી ગયા છે ઉનાથી પટેલ ખાવા યાર હજુ સુધી તૈયાર નથી આવતું યાર વાત કરતા હતા હા મિત્ર કિશન આવે ને છાસ લઈ આવ્યા ઓહો મિત્ર આજો તું કોના માટે આવી તમારા માટે હું કહી દઉં કેના એક જ જવાબ હોય કે મારા માટે જ આવી હોય તમારા માટે જ આવી છે વાહ વાહ તને ખાવા બનાવે હે મે મનાય એટલે આવી એ મનાય એટલે એવું નથી હા મહેમાન નહીં આયા તો હાથ ખરાબ છે આવું હોય અમારે આપણે ફાઈટર આપણે આમ હોય તારી તમે એકા હોય અમારે શોર્ટ બોલી જાય મારો તો બનાય તને કોણે કીધું તને મસ્તી કરવાની કોણે કીધું સુન્યા વ્યવસ્થિત બનાય નહીં બને વાહ વાહ આહા એક નંબર છે પણ એક નંબર ચલો ઉન્ની દીપા તું જો રોઈ ગઈ હું લાગે તમને દીપા રોઈ ગઈ તું નથી બોલ રોઈ ગઈ પટી ગયું ઉન્ની જો બધા ખાવા બેસી જાઓ
તું જો ને ખાલી રોઈ રોઈ જો એ તને મને આઈ ગયો આખો હે તને મને સાચે તું કોઈ ટેન્શન ના લે રાખે તો એ હા માથે જ પડવાનું. એટલે પણ અમે ઓમ કરીને જ કેવા હા ગમે તે કેવા આવે ઓમ કરતી આવે તરત જ સીધું આવે. ઓમ કરીને આવે એને ખબર નહીં એની effect અલગ જો પડે છે. જો તો છે ને હું કહું ને રોઈ તાણી તારો ખભો ત્રાસો રે એનું મોઢું તને કહું ને ત્રાસો. રોઈ તાણે અને દીપા પડી ગયું અહીંયા કેમ? સુડો લેવું તારે લેવું સુડો નક્કી કરી નાખીએ આપણે વહીવટ પાડી દઈએ જો યાદ રાખ જાય આ રેકોર્ડિંગ જવું ના જોઈએ હા ના જા આ તો વ્લોગમાં કોણ ખાવાનું છે હે આજે વિડિયો માં કબૂલ્યું ને હા, કબૂલ્યું. હા હા. હવે જેમ છોકરું માંગે ને એટલે વિડીયો બતાવી દેવાનો. આજે વિડીયો આવે આવો, તને રાખે કોણ Registration કરાયું? court marriage કર્યા? હું તમને નત કર્યા. direct 3 વર્ષ પછી બિટ્ટુભાઈ ઘેર લગ્ન કરાયું. લખાણમાં નહીં તો છૂટું લેવામાં આવે. Officially married જ ક્યાં છે પછી? પૈસા લેવાના. Marriage certificate જ. તો કશું નહીં મળે તો તું હતા લખા ના માંગે હા ના માગે ભાઈ કશું મળે નહીં ચાલ નીકળો હાલો મારા જોડે લગ્નનો photo છે. હા તો લગનના ફોટા તમે કહી દઉં કા તો ભાઈ બીજો પૈસે તારે તો તમે મને જો પૂછો. પેલું હું કરતા હું કરતા ભાભી, તો ફેરાવો પછી. મારા જેવા 7 જણા છે ઇન્ડિયામાં જાવતા- સરખા એમને હું કરતા એટલે જાવતા લો હું તો. હા, એ. તને આ ભિખારી જેવું પેલું આવડી ગયું છે ગણપતિ ઓય એ વાત કહું અહીં તો ઓય સાહેબમાં બેઠ નાખ્યું નહીં અહીં હું કરું શું કરવાનું છે આપણે તાર પપ્પાનું નામ શું છે હે 150 તાર પપ્પાનું નામ શું છે 150 તો ગાઈસ સામેની ટીમ આવી ગઈ છે મોરવા ચાલવાનો હોય બધાને આજે તમે હે? હરાવાના છે આજે કાયદેસર અલા હે હું કરવાનું છે હરાવાના છે તમારે હે મોરો હોકારો જ ના હોય આ તો બધા ભાગ એક બાજુ આવી ગયા ઈંદડાઓ સમજાઈ ગયા પણ વચ્ચે વાઘ વાળી જેટલા 11 12 15 એટલા લેતા હો હા ક્રિકેટ પર જોઈ લેજો ચેમ્પિયન પેલો ક્યાં બોલાવા હતા ને જો ચેમ્પિયન યાર એમ કે તો ગાઈસ આજે બધા પ્લેયરો ઓલરેડી આવી ગયા છે બરાબર ક્રિકેટ રોઝમાં નાખવું છે તો પેલા ફટાફટ નાખવું પડે ફટાફટ નાખો બેડવલી અમે કરી દે એટલે અમારે તો 11 એડ જ છે ઓલરેડી એટલે ટેન્શન નહીં તો આપણે ભાઈ સમજો ફટાફટ થઈ જાય એ બધી વસ્તુ અફજલ દોસ્ત જો દોસ્ત છે મારી જોડે બરાબર આ હિન્દી અને આ ઇંગ્લિશ છે બરાબર પણ ટીમ એડ થઈ જવા દેવી છે કે એ લોકો ટીમ એડ કરે એ બી નાખી લો એ લોકોને કરવા દે ટીમ આપણે ક્રોસ કરી દી અરે આઈ હંતાળવાન ના હોય હંતાળ તો નહીં પણ આંગળી તો ભરાવું છે કે ના ભરાવું છે હિન્દી ભરાવ દૂર રે ના એવું હોય જ ના મોરો હોકારો ઓકે ઓકે ચલો બેટિંગ તમારું ઓકે ટોસ એન્ડ ડિસાઇડેડ ટુ બેટ ફર્સ્ટ ઓકે યાર ગુડ આપણી બોલિંગ છે ભાઈ દીપા તો ગાઈઝ સવારના 5 વાગી ગયા છે બરાબર પ્રેક્ટિસ મેચ રમીને હવે અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે બરાબર ટીમનું પરફોર્મન્સ જોઈ લીધું કોણ ક્યાં મિસ્ટેક કરે છે જોઈ લીધું બધી વસ્તુઓ ચેક કરી લીધી અને ખબર પડી ગઈ કે ક્યાં આપણી ભૂલ થઈ શકે ને કઈ ભૂલ આપણે કાલે કરવાની નથી અમારે સપોર્ટ કરવાનો છે અને અમારે સારું પ્રદર્શન કરવાનું છે આવતીકાલે મતલબ તમે જ્યારે વ્લોગ જોતા હશો એ જ દિવસની મેચ છે રાતે 8 વાગે અમારા લોકોની ક્રિક હીરોઝ પર લાઈવ હશે યુટ્યુબ પર લાઈવ છે બરાબર તો ભાઈ આજના દિવસ માટે આટલું જ તો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા